ગાઈઝ તો છે ને ગુડ મોર્નિંગ ને અત્યારે સાંજના 5 વાગે છે અને અમારી જસ્ટ ઉઠા હમણાં ફોન આવ્યો ત્યારે બિકોઝ થાકી ગયા હતી તો સૂઈ ગયા હતા જમીને હું ડાયરેક્ટ અને છોલે કુલચે ને એવું બધું લઈ આવ્યા હતા ને જમી લીધું. સો અહીંયા ગાઈઝ આવે છે ને રેડી થઈશું અને પછી જાશું બહાર અને અમારે સનસેટ જોવાનો વિચાર હતો બટ મને નથી લાગતું કે અમે ટાઈમે પહોંચી શકશું એવું બિકોઝ અમે ઉઠા જ લેટ 5 વાગે નીકળવાનું હતું કે 5 વાગે આપણે નીકળી જઈશું એમ બટ હજી તમે 5 વાગે ઉઠા છીએ. સો યા હવે રેડી થઈને પછી મળીએ બાય. ગાઈઝ હું રેડી થઈ ગઈ છું અને મેં આ બ્લુ કલરનું પહેર્યું છે અને પ્લીઝ બેકગ્રાઉન્ડમાં જે કંઈ પણ મેં મેસ કર્યું છે એને ઇગ્નોર કરજો. સો અમે ત્યાં જઈએ છીએ બહાર અને ખબર નથી લકી તળાવ જઈએ કે પછી ચક્કર મારે ખબર નહીં હવે જઈએ પછી ખબર પડે. સો યા હાલને કમલ ક્યાં જાવ ફોટો પાડ ફોટો મને કા પાડ ફોટો યા આ જોઈને તો મને ને મસૂરી જેવું બધું લાગે છે આમ લાઈક જો જો વાદળ આખા અડે છે ને અહીંયાથી આવી રીતે ને આમ ઢાળ ચડીને અમારી હોટલ આમ ગલીમાં આવે છે અને હવે છે ને અમે લકી તળાવ જાય છીએ અને ગાડી લઈને જાય બીકોઝ અહીંયાથી અમારી હોટલથી 900 મીટર છે અને એટલું અહીંયા ચાલવું એ થોડુંક અઘરું પડી જાય કેમ કે છે ને રોડ કંઈ કામ હોય બીકોઝ આખું ડુંગર ઉપર છે પણ હે ને લાગે નહીં તમને કે અહીંયા આવી રીતે એમ લાગે કે તમે કંઈક સિટીમાં રહ્યો છો એમ કંઈક કોઈ બધા ગામે આવ્યા છે એવું. સો ગાઈઝ છે ને દીદીનું જે કંઈ પણ હતું ને એનું ભજ્યું થઈ ગયું બીકોઝ છે ને અંકલે કીધું કે છે ને તમારે ગાડી તો અહીંયા જ પાર્ક કરવી પડશે અહીંયાથી ચાલીને જવું પડશે. સો ગાડીને અમારા જે હોટલનો જે ડિસ્ટન્સ હતો એટલું બધો કંઈ દૂર છે નહીં બટ યા એ લોકો હવે જ્યાં મૂક્યો હશે ને મેં મારી બેનને કીધું ને આપણે ઉતરી જઈએ આપણે બધા અહીંની પાણીપુરી ટેસ્ટ કરીએ. ઓલી બાજુ એમાં હતી પાણીપુરી ઓલાની પાછળ ક્યાં. સો યા હું અને દીદી હવે પાણીપુરી અમારે ખાશું ને એ બિચારે માંડ એક તો છે ને અહીંયા પાર્કિંગનું થોડુંક આમ ઇશ્યુ થાય લાઈક આમ કોઈ કહે તો નહીં પણ હે ને શું કહેવાય દીદી યાર અમારી બેન ભેગું જવું ને એક મોટી રિસ્ક છે ગમે તે ગમે એ લોકો એને આપણને પાઠા મારી શકે નહીં. એની એક મેઇન વસ્તુ એ છે કે તમે જે કંઈ પણ કરો કોઈ માણસને કાંઈ મતલબ જ ના હોય લાઈક આમ જોઈને જસ્ટ ઇગ્નોર એમ એને ખબર જ હોય કે હે ને ટુરિસ્ટ છે કે આ છે કે તે છે. સો યા એમ મજા આવવાના આ જો એવું જ લાગે ને કે મસૂરીમાં હી એના એક્ઝેક્ટ અમે છે ને અહીંયા છીએ. આ જોઈને કોઈ કહે કે લાઈક આમ આ આખું ડુંગર ઉપર હશે આ જોવો જસ્ટ લુક એટ ધ બ્યુટી ને લકી લઈ જવા માટે અમારે આ રસ્તો પકડવાનો છે. સો યા હવે અહીંયા છે ને પાણીપુરી ને છે તો અમે હવે પાણીપુરી ખાશું અને અહીંયાની ટેસ્ટ તો કરવી પડે ને આપણે મિક્સ मैं रगड़ा मत देना मुझे रगड़ा देना. यहाँ पे ओनियन कुछ नहीं रखते. ઓનિયન વોટ ઇઝ ધીસ ઓનિયન ઇઝ જો આ બધું છે ને અહીંયાની લાઈક આમ લોકલ સ્ટ્રીટ છે અને આમ તમને એવું જ લાગે કે તમે લોકો છે ને અત્યારે મનાલી કા મસૂરીમાં ફરો ને જો સામે લકી લેક દેખાય ત્યાં અમારે જવાનું છે ત્યાં યા લોકલ અહીંયા એટલા માટે લાઈક અમારે બીજું ખાવા પીવામાં ધ્યાન પડતું હોય કે મારવાડી રબડી કે રિટર્નમાં પીવું હજી પાણીપુરીનો ટેસ્ટ છે પાણીપુરી ખાઈ બી લઈને છે મને એવું લાગે બસ એક બોટિંગ અત્યારે બંધ ના થઈ ગઈ હોય તો સારું તો મજા આવશે બાકી એટલું કંઈ હાલવાનું છે નહીં. અને આ જો આ ઢાળ જુઓ તમે અહીંયાથી એટલે ઘણી વાર હે ને આ ઢાળ ઉતરવામાં હેલો લાગે ચડવામાં હે ને બહુ અઘરો લાગે અને હે ને અમારા જીજુ હે ને બપોર મને ક્યાં ને ક્યાં આમને લઈ ગયા હતા અને આ જો તમે ખાલી હા
આબરા કડાબરા એટલે હે ને અમે દુબઈ ગયા હતા ને એ હે ને આપણે આ બાજુ ન્યૂ સિટી હતું, ન્યૂ દુબઈ હતું કા. હા. અને સામેની બાજુ છે ને સોનાની દુકાન ટૂંકમાં ગોલ્ડ શોપ કહેવાય. તો આવી રીતે છે ને બોટમાં બેસીને જાને એને હે ને આબરા કે એટલે મેં એનું નામ રાખ્યું હતું આબરા કડાબરા. કોઈ સેન્સ બને છે નહીં ને એને જ કહેવાય અનિતા સાદિયા. ગાંધી વાટિકનની કી તેલ નિકી તેલ દીદી નકી આ નિકી મારાથી પહેલા તો હું તો લકી અડધામાં લોહી લખ્યું હો. હું તો લોહી વચાણું તું જો હે ને હું આગળનું હે ને બોર્ડ હે ને એ હું બતાવીશ ત્યાં હે ને એ આમ લખેલું છે હમણાં નિકી તેલ બોલે છે. હા ઈ છે ને ગાઈસ આપણે આપણું નામ કહેવાનું પછી આપણા નામ ઉપર છે ને એ એક લાઈક આમ લાઈન બોલે છે એમ કે જેમાં આપણું મે બી કેરેક્ટર કેથી હોય ના અંદર એમ એવું બધું બોલે. અને જો જો અહીંયા ફોટો શૂટિંગ હાલે છે લાઈક કપડાનું ઉપરથી પહેરી લેવાનું. ओके दीदी व्लॉग बनाती है. परम 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 सुंदरी तेरा नाम बता दे अब. अयान જે છે ને તમે માઉન્ટ આબુ આવો ને તો આને મળજો. જાદુગર. खड्डा नहीं हमारे में ऐसे बोलते हैं कि जो मम्मी पापा की लाडली होती है ना उसको यहाँ पे खड्डा होता है. वो बोलते हैं क्या डिम्पल डिम्पल डिम्पल. आधे घंटे घूमना है जैकेट પેલા અહીંયા છે ને જેકેટ હા એમ તો આવડે કીધું નીકળી જાય એટલે છોકરી અમારી નીકળી જાય. કે તમારે જો જાનને બચાવવું હોય ને તો 5 રૂપિયા છે ને છૂટા લઈને આવજો ભાઈ. 5 રૂપિયામાં તમારી જાનની કિંમત ચૂકાવી દેશું. લેતો પેલા દીદી પહેર લે પછી હું પહેરું. कमल कहेंगे तू पहन लेने. ઈ ન પહેરે તો કમલેશભાઈ ની. બીજું લઈ દો હા દીદી લે તો મારો પકડ દો મોબાઈલ લો. ભાઈ 5 રૂપિયામાં આપણે આપણી જાન બચાવી લેવી જરૂરી છે. કેમ કર્યું તું તે દીદી? મને તો લઈ કરી દીધું ભાઈ. આનું શું કરવું? આને તો 2 સેફટી આપે મને તો એક જ આપે મતલબ મારી સસ્તામાં હે જાન તારા ઓઢી જ લીધા એના પાટલી હું જીણકી હું ને એટલે 2 માણસની જગ્યા રોકે એટલે તારા પાસે આવડતું નથી ઠોસડીના હારા બે જણા. એ બેઠી રહી જા જાજુ માપમાં બોલી તો કૂપન માપમાં રહેશ તો કૂપનમાં ઈ ગોટો ગોલા ગડબડ ગોટા ઈશ્વર મોટા. આ કેવું કહેવાય એકદમ જ આમ છે ને લાઈક આમ વચ્ચે છે આમ. હા ડુંગરની વચ્ચે છે. આ એંગલ ને બધું આ કપડ ઉપર છે એમને થોડી બોટા લે વાહે જોઈજો કે ભટકાઈ જાય. તું વચ્ચે બે દી સેન્ટરમાં બે મહિના બે કઈ નહીં થાય તો તો હાવ માજા મીકી દે માજા મીકી બસ હવે આપણે આમ ગઈએ છે આમ હવે આમ સીધા પેન્ડલ ને હાલો સીધા 1 2 3 4 હાલો અમે બે અહીંયા છે ને મહેનત કરીએ છીએ આમ દીદી લે. સો ગાઈઝ અમે લોકો છે ને આવી રીતે આખામાં ચક્કર મારીને હવે આવ્યા છીએ એન્ડ હવે અમે જાય છીએ બહાર. અહીંયા છે ને બેસિકલી સાંજે તો હજી મજા આવે વધારે બિકોઝ અત્યારે કેવું થયું કે જે પાછળ બેકગ્રાઉન્ડમાં જે ડુંગર ને આ તેન બધું છે ને જે આમ વાદળ ને હોય એ એટલું ન દેખાય બટ તો પણ મજા આવી અત્યારે આમ અંધારામાં પાણીમાં જવાની ને અત્યારે. એન્ડ યા હવે અમે અહીંથી બહાર નીકળશું આ દઈ દેશો ને મે બી અમે કાલે બી આવીશું બિકોઝ ઓલા બલૂનમાં મારે બેસવાની ઈચ્છા તો છે.
જોઈએ પછી શું ટાઈમ છે, કેવી રીતે એડજસ્ટ થાય છે એ પ્રમાણે બધું કરશું પછી. સો યા આ જેકેટ એને અમારી જીવ બચાવનાર શસ્ત્રને દઈ દઈએ. નિકાલ દે હેલો ઈ થઈ જશે હમણાં વાત કરી લીધી મેં. સો ગાઈસ અમે જ્યારે અહીંયા નીકળ્યા હતા ત્યારે રબડી ખાવાનું થયું તો કેવળ દીદી લેતો મસ્ત લઈ લે સ્પૂન. ગરમ હે એકદમ ગાઈસ જો અમે કેટલો બધો નાસ્તો પાણીની બોટલ અત્યારે લઈને અમે જઈએ છીએ અમે અમારા રૂમ બાજુ. અને છે ને અત્યારે અહીંયા અઝાન બોલાય છે. ના હવે અહીંયાથી નથી નીકળવું. અને હવે અમે જઈએ છીએ રૂમ બાજુ. જમવાનું તો બાકી જ છે. ના નથી નીકળવું નથી આપણે. જોયા ના હોય ને હું કામને નીકળવું જોઈએ આપણે. બુદ્ધિ તારામાં જ છે, ભગવાને તને જ આપી દીધી છે, અમારામાં છે જ ને. અમે એને કંઈક પણ કહી ને કઈ એટલે હે ને એમ તારે બુદ્ધિ જ નથી તમારામાં. બુદ્ધિ વગરના છો તમે બધા. બુદ્ધિ અમે ઓછી ખાય ને એટલે બુદ્ધિ અમને ઓછી આવે છે. તો જાય છીએ અને આમ મને તો હે ને ગાઈઝ એવી ફિલિંગ આવે કે લાઈક હું મસૂરીમાં હોય કાં તો હે ને મનાલીમાં કે હોય ને તમે એવું. અને અહીંયા છે ને બિલકુલ બી ગરમી નથી, બિલકુલ બી ગરમી નથી. અને તમને છે ને અત્યારે એમ ઠંડી જેવું માહોલ લાગે એમ. આપણને એમ થાય કે કંઈક સ્વેટર પહેરી લઈએ અથવા તો કંઈક આમ ઓઢી રાખીએ એમ. એટલું આમ બહુ મસ્ત એનું જે વેધર હોય છે ને બહુ મસ્ત હોય છે. આમ મજા આવે તમને. આમ બહાર તમે નીકળો તો બી આમ બહુ મજા આવે. અહીંયાના જે લોકલ પબ્લિક છે ને એ બી આમ સારી છે એમ. આપણને મજા આવે એવી છે. અને આ બધા બોલાવતા હોય ઓફકોર્સ એ લોકોને પણ એનું બિઝનેસને કરવાનો કેમ કે અહીંયાનું મેઇન ઇન્કમ સોર્સ ટુરિઝમ જ છે. સો બધા જ્યારે ગમે ત્યાંથી તમે નીકળો ને તરત કે આવો ને આવો ને આવો. અને મેઇન પોઈન્ટ એ છે કે અહીંયા છે ને ઓલમોસ્ટ હું એમ કહું કે હે ને 75% અહીંયા ને ગુજરાતી જ છે કે જે છે ને વેચે બી છે, ફરે બી છે. તમે અહીંયા જશો ને તમને એ લોકો અહીંયાના હોવા છતાં એને એકે લેંગ્વેજ આવડે ન આવડે એને ગુજરાતી તો આવડે જ છે. સો યા સો ગાઈઝ અત્યારે છે ને આજે મારા કમલ જીજુનો બર્થડે છે અને અમે અત્યારે પ્લાન કર્યો છે કે કેકને બધું રાખવાનું છે ને એ બધું છે ને મારા રૂમમાં રાખવાનું છે ને. હું ધીમે એટલા માટે બોલું છું બિકોઝ બાજુના રૂમમાં જ છે. સો યા એ લોકો હમણાં અહીંયા આવશે અને કેકને બધું અહીંયા જ રાખવાનું છે. અને મને ઠંડી લાગે છે બિકોઝ અહીંયા છે ને બહુ ઠંડુ વાતાવરણ છે, એટમોસ્ફિયર બહુ ઠંડુ છે. અને યા સો હમણાં અહીંયા આવશે. હું ને સુધીમાં છે ને આ બધું જરીક અમારું આ જે કંઈ પણ મેસઅપ છે ને બધું જરીક સરખું કરી લો. અમે અહીંયાથી છે ને હોટલવાળાને જ કીધું હતું તો એણે જ અમને અરેન્જ કરી દીધી હતી કેક ને એ બધું. દીદી છે ને કમલ જીજુ સાથે છે અને એ છે ને હમણાં આવશે. અને થઈને હું પણ એના જ રૂમમાં હતી ત્યાં સુધી મેં કીધું કે મારે બાથરૂમ જવું હે આવું તેવું ભલાનું ટીકડું જી બાનું આવ્યું મેં માર્યું ને મારા રૂમમાં આવી બિકોઝ તો મારા દીદીને કમલ જીજુને અહીંયા લઈ આવી શકે ને. સો યા આવશે હું તમને બતાવીશ. એવું કહીએ કે ત્યાં શું જવું હોય કે એના રૂમમાં કે સુવા દે. આઈ થિંક મારે લાઇટ ઓફ કરી દેવી જોઈએ. લાઈક જલ્દી આવે તો હારું આવું લઈને જઈએ. આવો 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 કમલેશભાઈ જલ્દી આવો. એ આવતા નથી આવે છે કે નહીં આવે યા આવે છે ગાઈસ. જલ્દી
birthday to you. Happy birthday, dear કમલેશભાઈ. Happy birthday to you. જલ્દી ફૂક માર દે, જલ્દી ફૂક માર દે. યા જો આ ના આવા જ લખણ હોય. ફૂક મારો. હેપી બર્થડે. હરખા પીસ કરવાના હોય કમલેશભાઈ. જો આ ક્યાંય નીકળવાનું હાલે. હા બસ થોડો વધ દે. બસ મીઠું ખવડાવું વૈશાલીને. તારું એટલું ખવડાવવાનું મારું મીઠું હતું, હેઠેથી કાપેલું હતું. હાય ગાઈઝ, તો હવે છે ને સુવાનો ટાઈમ થઈ ગયો છે બિકોઝ અત્યારે 1:30 જેવું થાય છે અને હવે સૂઈ જાય. કમલજીનો બર્થડે અમે સેલિબ્રેટ કરી લીધો, કેક વેક ખાઈ લીધી અમે. અને આખા રૂમમાં હું એકલી છું અને મને છે ને લાઈક એવું લાગે છે કે મજા જ આવે છે, લાઈક બહુ મજા આવે છે. અને હવે બસ મસ્ત એવું સૂઈ જશું અને કાલે ઉઠી અને અમે સનસેટ પોઈન્ટ મે બી જોવા જઈશું કાલે અને ગુરુ શિખરને જોવા જઈશું. સો યા ગુડ નાઇટ, બાય. હાય એવરીવન એન્ડ ગુડ મોર્નિંગ. આજે છે સેકન્ડ ડે. ઉભા હું એક બ્રાઇટનેસ ઓછી કરી દઉં. યા સો અમે રેડી થઈ ગયા છે અને મેં આપેલું છે ફ્લોરલ ડ્રેસ કે જે મારી દીદીએ મને કીધું હતું કે પૈસા લે. બહુ વાહિયાત લાગુ હું. અને આજ છે તમલેશભાઈનો બર્થડે છે ને અમે હવે જાય છીએ. એ મારા રૂમની ચાવી તાળું મારી દીધું. હું તો બોલે તે હાલશે. તમે પૂછો પૈસાવાળા, તમે તો હાલે જોઈ લો. એ હાલે જો તબ સિબલી તબ એમ જેવું છે. એન્ડ સનસેટ જોવું આપણે. થાય એ ભાઈ આવશે. સો ગાઈસ અમે અત્યારે જાય છે ગુરુ શિખરે અને અમે હે ને લાઈક વધારે દીદી જોતો હું બહુ તોરી ભૂંડા જેવી નથી લાગતી ને. ના ધોરા હોય તો જ લાગીએ. બહુ વાહિયાત બેસતી કર નાખી મારી. कैसी अपमानजनक बातें कर रहा है लड़का, ये अश्लील है ये लोंडा. બહુ જ વાહિયાત. એન્ડ છે ને યા ગાઈસ તો અમે અત્યારે જાય છે ગુરુ શિખરે અને ગુરુ શિખર અહીંયાથી તમે જ્યારે માઉન્ટ આબુ હોય અહીંયાથી તમારે છે ને હજી બી 16-17-18 કિલોમીટર એવું કંઈક છે. મેં રાતે જોયું હતું, હું ભૂલી ગઈ અત્યારે તો. અને તમારે ઉપર જવાનું અને ત્યાં જાશું. અને મેં ઘણા લોકોને મને કીધું છે કે ત્યાં મસ્ત છે. હું જાઉં પછી હું તમને બી બતાવીશ. સો યા અને પછી સાંજે અમે જાશું સનસેટ પોઈન્ટ. અને બસ આજનો દિવસનો આ પ્લાન છે અને કાલે તો મે બી અમે નીકળી જશું અહીંયાથી. યા ગાઈઝ હું તમને જેવો બતાવું ને તો ખાલી લાઈક આમ એટલું મસ્ત છે ને. પેલા હું ભાઈ જાવ એ બાજુ નો બતાવું. વેઇટ આઈ મીન જો ગાઈસ વા સામે છે ને, જો એકદમ વાદળા છે ને અડે છે. અને અમે લોકો અહીંયા છે ને સ્ટોપ થયા છે ફોટોને ક્લિક કરવા માટે બિકોઝ લોકેશન જો ખાલી લોકેશન લાઈક આમ કેટલું મસ્ત છે. અને હજી અમારે અહીંયાથી મે બી 7-8 કિલોમીટર શું કે ઉપર જવાનું છે. અને જે ઢાળ આવે ને ઓ ભાઈ રીતસર ગાડી આમ થઈ જાય, આપણે આખા આમ થઈ જાય. ને મને તો બીક લાગતી હતી જબર. મારે તો હાથમાં ગરમી થવા માંડી હતી. સો યા ફોટો ક્લિક કરીએ. ગાઈઝ આ છે ને સ્કૂલમાં છે. એને કીધું કે આમ રોડ આમ લાઈક આમ ડુંગર ઉપર જવાનું હોય. એને કીધું કે લેતા જશો તો પછી અમે ગાડી ઊભી રાખીને એને બી બેસાડી દીધી.
હાય કરતો બધા આવી ગયા. હાય ગાઈસ, તમે છે ને અહીંયા સેકન્ડ લોકેશન ઉપર અમે આવ્યા ને અહીંયા અમે હવે અહીંયા કેરી ને અમૃત ને એવું બધું વેચે છે અને અમે અહીંયા ફોટોઝ ને ક્લિક કર્યા મસ્ત મસ્ત. અને આ જુઓ તમે, અને જોવા તમને ઓલી ભેંસ દેખાય કેવા હોય. અને જે છોકરીઓ હતી ને એ કેવી, અમે એકને બેસાડી ને તો બીજી કંઈક અમને લેતા જાઓ તમને એમ કે ચાલો એક હશે તો એને બી બેસાડી લે. તો છોકરા છોકરીઓ હા ઉપરા ટ્રેનનો ડબ્બો ના હોય બહુ એવી રીતે. બટ બધા ફટાફટ આવવા માંડ્યા. પછી તો ના પાડી દીધી. તો છોકરા કેમ આ જીજુ ને ડીકીમાં બેહાડ દે ને ડીકીમાં આવી કે આજો હમણાં છે ને ગાઈસ અહીંયા જ આ કોરે છે ને હમણાં એક સ્કૂટરવાળા બે ભાઈ જતા હતા, બિચારા ડૂબુક થઈ ગયા. અને બસ અહીંયા છે ને એકદમ આમ એવું મસ્ત આમ વેધર હોય ને કે ના તમને ઠંડી લાગે કે ના તમને લાઈક આમ ગરમી થાય અને મજા જ આવે એવું વાતાવરણ અહીંયા હોય છે. તો અમે ફોટોઝને ક્લિક કરીએ છીએ. હજી મારે 1-2 ફોટો બાકી છે, ક્લિક કરી રહીએ. અને કહેવાય નેચરલ બ્યુટી. ગાઈઝ જો આ છે ને ગુરુ દત્તાત્રેયનું છે. અને અહીંયા જો તે વાં દેખાય ને એ છે ગુરુ દત્તાત્રેયનું. બટ એમાં એવું છે કે છે ને અહીંયા તમારે ચડવું ને 350 સીડી ચડવાની અથવા તો ટ્રેકિંગ કરવાની. એમાં છે એવું છે કે દીદીથી ના તો બેમાંથી એકાઈ ન થાય, કેમ કે દીદી ને ટ્રેકિંગમાં બી ના પડે ને એમાં પાછું એવું છે કે એ છે ને શૂઝ બી નથી લઈ, એના પહેલા ચપ્પલ. તો એ કે 350 સીડી તો ભાઈ આપણે ચડવી છે નહીં, એટલે એ ચડશે ને. ટ્રેકિંગનો એ વિચાર અમારો ઓછો છે. હવે જોઈએ હવે જાય કે ન જાય તો કઈ છે નહીં. હા, મેઇન પ્રોબ્લેમ તો એ જ છે. પહેરો તો મારે આપી દો તને પહેરલે. હું તો ખુલ્લા પર કઈ સડે મને તો ઓલું ન. બટ હવે અત્યારે તો હે ને ભૂખ લાગી એટલે કંઈ ખાસું એમ જોઈએ હવે આગળ. જો મકાઈ લઈ લીધી અને આ વ્યૂ જુઓ. અમે ગુરુ શિખર ચડતા નથી બીકોઝ 350 સીડી છે ને. અમે ક્યારે ચડીએ અમે ક્યારે ઉતરીએ અને અમારા મોટા બેન તે પહેલા જ ના પાડી દે કે ના મારાથી નહીં ચડાય. તો હવે અમે છે ને નાસ્તા પાણી કરી લે અને જે રસ્તામાં વ્યૂ આવે આ તમે તમને કહ્યું કે તમે બે ચડી આવો ને 3 મૂકીને ક્યાંય ન જોઈએ. મને લોકોને બેઠું ખાઈ એટલે જ અમારે નથી જવું, એટલે જ નથી જવું અમારે. ભાઈને ધંધો કરાવવા લાગી, મકાઈને ફોલી દે, 200-500 કમાઈ દે. આમ ઉતરીને હું જે મકા ચીઝ છે ને મેલ્ટ હોય ને તો મજા આવે. તારે કહેવાય ને એને મેલ્ટ કરો. મને શું ખબર કામ गरम लगे भैया और एक देना ना મેથી फोक और एक देना પ્લસ માઉન્ટેન બસ છે. જો તમે હાલી શકતા હોય ને તમે બધા એવા હોય ને હળખમ તો પછી તમે ટ્રેકિંગ કરી શકો. તો તમારે જો પેલું વાં જવાનું સામે દેખાય આ ત્યાં જવાનું ટ્રેકિંગ કરવા. તો આ છે અહીંયાની છે ને લાઈક આવી રીતે આપણે ગિરનાર મહિના હોય આજુબાજુમાં બધા શોપ એવું છે. હા અહીંયા છે ને ગાઈસ વધારે બધી આઈસ્ક્રીમ. इतना सा चिंगू लाया मैं कश्मीर से. चिंगू वर्ल्ड फेमस साइड में घूमने आना, देख के जाओ मैडम. चिंगू भैया देख लीजिए सब चिंगू. इतना सा चिंगू लाया. ओके ये वाला आवाज आ जाओ. ये नहीं है चिंगू घूमने आना, देख के जाओ मैडम. देखना सुनना प्रिय है चिंगू. बैठो तक हम वही दिखाएंगे. बैठो हमारा लाइव चलता है कश्मीर से. बैठो इधर भैया दिखाएंगे. भैया ये वाले चिंगू टिंगू मिंगू મેન પ્રોબ્લેમ અહીંયા છે કે અહીંયા ને આપણે કાંઈ બોલીએ ને તો આ લોકો બધા સમજતા. એટલે કે ગુજરાતી આપણે બોલીએ ને તો ગુજરાતી છે ને સમજાય. અહીંયા બધું મસ્ત ડેકોરેશનનું છે અહીંયા ગાઈઝ. જે ચીંગુ હતું ને શું હતું ખબર? પશ્મિનાનું તમને ખબર તો કાશ્મીરમાં ને આપણે શું કહેવાય કે લાઈક આમ શોલ આવે લાઈક એ લોકો પાછળ છે એ કહે કે આ અહીંયા બધું બાકી છે. તો એ જે શોલ આવે ને એ લોકો અહીંયા એક પશુ હોય લાઈક આમ ખબર બકરી આપણે કહીએ કે એ સાઈડની હોય એવું છે ને એને મારી અને એ લોકો પહેલાં બનાવતા બટ એ બેન થઈ ગયું છે.
સો હવે જે એનો કંઈક એમ બોલતા હતા કે જે પહેલી વાર એના હેર આવે ને જે હેર કટ કરે ને લાઈક હેર કટ એટલે કે એ લોકો જે હેર રિમૂવ કરે ને એનાથી છે ને એ બનાવે અને પછી આ લોકો સેલ કરે છે. બટ એમાં કેવું હોય કે તમારે 21 દિવસ માટેથી છે ને તમે રાખી શકો એમ, વધારે દિવસ માટે નહીં. 21 દિવસ માટે તમારે રાખવાનું, પછી તમારે છે ને ફરીથી એને રિટર્ન કરી દેવાનું. બિકોઝ સરકાર એ એક ગવર્મેન્ટ પ્રોસેસથી તમને આપે અને તમારે છે ને ગવર્મેન્ટ પ્રોસેસથી છે ને તમારી પાસે રાખવું પડે. લાઈક તમે લઈ ન શકો એમ, ખરીદી ન શકો એ સોલને તમારે. અને એક -42 યા 40% જે કાંઈ એવી ડિગ્રી હોય ને ત્યાં ચાલે. બટ તમે 21 દિવસ માટે રાખવાનું અને 10,000 રેન્ટ આપવાનું ને એની આ રીતે 5 ગિફ્ટ આવે, 6 ગિફ્ટ આવે. આપણે ઠંડી અહીંયા પડતી હોય ને તડકા ભૂકા કાઢતા ત્યાં શું આપણે એવું લઈને કામ છે. તો એ હતું ચીંગુ. તો અમે છે ને અડધે સુધી તો આવી જ ગયા છીએ ને અમે અડધે સુધી ચડાઈ છીએ અને હું તમને છે ને અહીંયાથી આખો વ્યૂ બતાવું. જો આ જો છે ને મસ્ત. અહીંયા છે ને તમે ગમે એટલું ચડો ને તમને એમ થાય કે ઓ વ્યૂ જોઈને તમને એમ થાય કે નહીં ભાઈ વર્થ ઇટ છે. તમે ગમે એટલું લાઈક આમ ચડ્યા હોય ને બધું જ વર્થ ઇટ છે અહીંયાનું. અને આ છે ગુરુ દત્તાત્રેય મંદિર, ગુરુ શિખર. અને હજી અહીંયાથી બી છે ને ઉપર તમે જઈ શકો છો, લાઈક એકદમ ઉપર. પણ અહીંયા એક વસ્તુમાં શું થાય ખબર, આમ સીડી હોય ને એટલે આપણે છે ને ચડી ન શકીએ, ઉતરવામાં બી આપણને થોડીક એવી પ્રોબ્લેમ થાય. બટ યાર જે કાંઈ પણ પ્રોબ્લેમ છે ને એ હું એમ કહું છું કે આ વ્યૂ પાસે તો બધી નકામી છે. લાઈક લિટરલી આ જે વ્યૂ છે ને, હું એમ કહું છું કે મનાલીમાં બી વ્યૂ નો ડાઉટ બેટર હશે, મસ્ત હશે. પણ મને એવું લાગે છે કે આ આખું જ લાઈક આમ તમારી પાસેથી આવે જે વાદળ જાય, જો આ વાદળ દેખાય છે એ એકદમ મારી એટલી નજીક છે ને કે આમ લાઈક આમ ડિસ્ટન્સ છે બટ આમ આપણે આમ ખબર પડે કે અહીંથી આમ ગયું છે, લાઈક અહીંયાથી આમ જાય છે વાદળ. બહુ મસ્ત મસ્ત છે. પણ અહીંયા એક છે કે જેને છે ને ઊંચાઈનો બીક હોય કે જેને વળાંકમાં આમ ચક્કર આવતા હોય એવા માણસો ન આવે. બિકોઝ આખો તમારે 30 કિલોમીટર સુધી છે ને આમ જ હલાવવાની ગાડી, ગોળ 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 કટવાળું જ બધું રસ્તો છે. અને વચ્ચે વચ્ચે અહીંયા છે ને જો વાં દેખાય આવી રીતે નદી હોય, જો વાં છે નદી દેખાય અને જો વાદળ જાય કેવું છે. આ બધું જે કંઈ તમે જોવો છો ને અહીંયા એ બધું બી છે ને લાઈક પર્વત ઉપર જ છે, આ ડુંગર ઉપર જ છે. આ આખું અમે જ્યાં છે એ બધું ડુંગર ઉપર જ છે. નદી છે, આ છે, બધું જ ડુંગર ઉપર છે. સાચી વસ્તી હજી નીચે છે ને એનાથી નીચે છે. લાઈક આબુ છે, આબુથી તમારે એટલું ઉપર આવવાનું. અને આબુ ખુદ મે બી 18-19 કિલોમીટર ઊંચું છે ડુંગરમાં અને એના નીચે પછી જમીન છે. અને અમે અત્યારે છીએ છે મુજબ 36 કિમી ઉપર. લાઈક બહુ મસ્ત, બહુ જ મસ્ત. જો માં બી તમને દેખાતું હશે, લાઈક ઊભા રહેજો હું એમને છે ને બતાવું. જો કદાચ ને નહીં, આમાં ધુમ્મસ આવી જાય છે ને એટલે નહીં દેખાય. હવે આપણે છે ને અહીંયા અંદર જાય શૂઝ ને અહીંયા બહાર ઉતારીએ. હમણાં બધાનો વિડીયો કોલ આવ્યો હતો ને તો હું મારા ફઈને કહી દીધું, ફઈ તમે તો આવતા જ નહીં. મારી મમ્મી ન લઈ આવે, મારા ફઈ નહીં લઈ આવે. અને આ જો આ છે ને પથ્થર જ છે બધે. ફોટો ખીચના મના હે તો આપણે અહીંયા સ્ટોપ કરવું પડશે. બટ જ્યાં સુધી આવે ત્યાં સુધી લઈ લો. ઓકે બાય. અહીંયાથી છે ને ત્યાંથી જવાને મને લેરી અહીંયાથી ઉપરથી જવાનું છે. અને હું બીતી માટે બનાવું કેમ કે અહીંયા છે ને મને છે ફોટોનું વિડીયો નહીં નાનું. બટ યા દીદીને અહીંયા જવા જ અહીંયા આવે છે કરું જો નાઈસ. સાધુ બાબા અહીંયા ખાવ પછી ભાઈ. ગાઈસ જે અંદર છે ને દાદા તો સોરી જે સાધુ હતા ને એ એને બ્લૂટૂથમાં કનેક્ટ કરીને રીલ જતા હતા. ઢીંગ કરે અને મને દાંતે ચડતા હતા. મેં કીધું હું કેવું હા. અને મેં છે ને એમને પછી પૂછ્યું કે અહીંયા તપ કર્યો હતો કે જપ કર્યો હતો. તો એમણે કીધું કે અહીંયા જપ કર્યું હતું એમ, નહીં સોરી તપ કર્યું એમ. તો એમના ચરણ તો મેં તો ક્યાંક છે હા ઉપર છે. ઉપર દાદા ઉપર નથી, કચ્છમાં ક્યાંક છે. બિકોઝ એવું મેં વાંચેલું છે ક્યાંક એમ કે લાઈક એમના જે ચરણ છે ને એ કાળા ડુંગરમાં કે એમાં ક્યાંક છે બરાબર. સો મેં કીધું કે હાલો પીએ લીંબુ શરબત પી લે. અને પછી છે ને એમણે રીલ જોતા મને ચાંદલો માંડ્યો. જો ચાંદલો મને ત્રાસો માંડી દીધો એણે કે હું
પેલા રીલ છે તમે તો ઓકે દાદા જો બીજા ભાઈ હતા ને એ આમ શાંતિથી રીલ જોતા હતા પણ સાઈડમાં ફોન રાખીને જોતા હતા. જો તમે તમારા છેલ્લા માનીને જો પૈસા નાખતા જાઓ આરામથી જતા જાઓ એવું. અને ગાઈઝ અહીંયા છે ને આ લોકોને છે ને ગુજરાતી લેંગ્વેજ આપણા જેવી જ આવડે છે બરાબર. એ લોકોને ઇંગ્લિશ હિન્દી રાજસ્થાની લાઈક એની જે લેંગ્વેજ છે લોકલ એ અને ગુજરાતીમાં આપણે આપણને એવું લાગશે ને કે અહીંના લોકોને નહીં આવડે આપણે ગુજરાતીમાં ગમે એ બોલી દેશે તો કંઈ સમજાશે ને એવું જરીક બી ના રાખતા બધું સમજે છે A to Z. એ છે ને આપણું ગાડીનું પાસિંગ જોઈ લે કે જે છે એને કે ગુજરાત છે હે તો ફિર આપણી હારે ગુજરાતમાં જ બોલે આવો જમો આવો બેસો બધું જ આવડે છે બધું જ પ્રોપર ગુજરાતી બોલે છે અહીંના લોકો બરાબર. સો યા અને અહીંયા છે ને જે અમુક વેચવાવાળાને હોય ને આબુમાં અમે ગયા હતા ને રાતે કાલે તો જે ફ્રૂટ ને ઓલું બધું વેચતા હોય ને એ લોકો એકદમ અમદાવાદી મહેસાણી લેંગ્વેજ બોલતા હતા. સો એવું ન રાખતા કે ભાઈ અહીંયા કોઈને નહીં સમજાતું ગુજરાતી ભાષા ઓલમોસ્ટ ને સમજાય જ છે આપણી. તો અત્યારે તો હવે અમે અહીંયા લીંબુ શરબત પીએ છીએ દાદીમાના હાથમાં. આ દાદીને ગુજરાતી આવડે છે. ગાઈઝ જોયા રસ્તા અહીંથી આમ તમારે થવું પડે ત્યાં તમે નીકળી શકો અહીંયાથી ભાઈ. અને એમાં જી મારા જાયથી તો સ્કૂટી ન હાલે આવામાં. અમે અહીંયાથી એવા દેખાય ગાડી જો હવે જો આ છે ને આ જગત છે ને આ છે શિવજી મંદિર અહીંયાનું. અને આપણે જે ચડ્યા હતા ને એ જોવે આ ડુંગર એ નથી એની પાછળનો ડુંગર એની ઉપરનો ડુંગર છે એ છે આખું. અને અહીંયા છે ને આ ટૂંકમાં શું કહેવાય આ મંદિર છે શિવજીનું. અને અહીંયા છે ને જો આ જૈન મંદિર છે મે બી આ જ છે ને જૈન મંદિર. હા અહીંયા જૈન મંદિર શાંતિનાથ. જો ગાઈઝ અહીંયા હતા આપણે અહીંયા ત્યાંથી આપણે કેટલા નીચે ઉતર્યા જો અહીંયા અમે પહોંચ્યા હતા અહીંયા શિખર. હવે એ આખું જે આપણને ઉપરથી દેખાતું ને આ હતું હજી બી સ્ટીલ હજી પર્વત ઉપર જ છે. અને તમને લાગે કે આ પર્વત ઉપર આવી રીતે હશે લાઈક આમ જો હજી અમે ઉતરા તો છીએ જ ને હજી અમે અહીંયા જ છીએ. હવે અહીંયાથી પછી આ માઉન્ટ આબુ પહોંચશો ને ત્યાંથી પછીથી નીચે તમારે પાછું ઉતરવાનું હે. और करोगे दीदी फास्ट में ब्लैक पे ब्लैक वाले पे करना तो कर लो फास्ट में बढ़िया धीरे करना धीरे करा देंगे જે કેમેરાની તાકાત ગાઈઝ આ મારા જીજાજી છે ને ઈ છે ને 32 લખનપુરા છે. મારો અવાજ કાફી આમાં યાર બહુ યેલો હું દેખાવું. સો ગાઈઝ અમે છે ને પાછા આવી ગયા છીએ અને આના લોકોને કૂટતા નાખી દીધું. અમે પાછા આવી ગયા છીએ અને છે ને હું ઘોડા પર ગઈ ને તો આગળ છે ને ઓલું શું કહેવાય ઓલું ઘોડા લાઈક નીચે બેસવાનું દાંત સેડા એવી રીતે નીચે બેસવાનું. આજ છે ને ગાઈઝ આ બે માણસ છે ને હોપી ગયા છે ને આગળ રસ્તે મારે પટકી જ પડતા એવા છે. મારું જેવું મને જેવું કે છે મને જ
એટલે જ. હવે મારે મારવાનું હે ને ચાલુ કરી દેવું છે તમને બેયને. ગાઈસ તો હે ને ઈ આગળ ગયા ને એમ તો ઓલા શું કહેવાય નગરપાલિકા વાળા હતા ઈ હે ને જોતા ને તેલ વાળું છોટાડ્યું તી કે इधर नहीं इधर गड्ढा है मैं तो हमने देखा ही है ऐसे खाड़ो अरे भाई ये क्या भी गया दीदी हम के इधर नहीं के मैं करता था आते हूँ हाथों ते नक्की कर લીધું है આજે ને આ બે ને હોપી ગયા હે અને હે ને હોવારના મારી આરે હે ને આવું જ કરે હું કાંઈક બોલું ને તો એની હે ને તરત જ હાલ બે હે ને પટકી પાડી લે છે સર કેક ખાવી તો પડી હે ઓલા માં હા એમ કેમ દીદી આપણે ખાવી હવાઈ ગયા લે હરકો પેકઈ નતા કર્યા જો મને ખબર હે ને હા મેં છે ને ખાવા પીવા બેઠા અને અહીંયા મૂવી હાલે ખાઈ પી લે અને કાલે તો મે બી અમે નીકળી જશું અહીંયાથી અને આજ તારું કદાચ લાગે છે એઝન ગુડ મોર્નિંગ તો આપણે આજે ચેકઆઉટ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને મને ખબર નહીં કાં પણ મને આમ મજા નથી આવતી થોડીક એવી તો આ રૂમને આપણે બાય બાય કરી દઈએ અને હવે આપણે અહીંથી જવાનું છે અત્યારે હું દીદીના રૂમમાં જઈશ અને પછી અમે ડાયરેક્ટ હવે નીકળી જઈશું અને હવે ઓન ધ વે થઈ જઈશું ઘરે જવા માટે હેલો એવરીવન તો અમે બધો સામાન બધો લઈ લીધો છે અમારો અને હવે આબુમાંથી આપણે એક્ઝિટ લઈએ છીએ સો આમ લોકોને બી આપણે અહીંયા જોઈન કરીએ બાય બાય ટેક કેર